ચેનલ ઓફ વડોદરા। 11 વર્ષના લાંબા ગાળા બાદ એક મહિલાએ ડભોઈની ખાનગી હોસ્પિટલમાં એક સાથે 3 બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ડભોઈ ખાતે આવેલ ડોક્ટર ધર્મેશ પટેલની ખાનગી હોસ્પિટલમાં રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલાને 11 વર્ષના લાંબા સમય બાદ ફરી તેઓ ગર્ભવતી બન્યા હતા। 11 વર્ષના લાંબા ગાળા બાદ રૂબીનાબેન કડીવાલા ડોક્ટર ધર્મેશ પટેલની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયા હતા, જ્યાં તેમને એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો હતો। આ સમાચાર સાંભળીને કડીવાલા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી। 3 નવજાત શિશુઓમાં 2 દીકરીઓ અને 1 દીકરો હોવાનું તથા 3 નવજાત શિશુઓ તથા તેની માતાની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। नीचे कर दे, हाथ नीचे करे ना। तुम लोग जगाड़ता नहीं बच्चा ने। आ जाओ उंगड़ दीदू। आ जाओ आ करो। બે જણાની તો આંખો ખુલ્લી છે અને બી અમે ખોલેલી કજુએ છે આના બેકગ્રાઉન્ડ ખરાબ આવતા તો બંધ કરું દઉં આગળ ફોટો પાડવા માટે આંખો એનો ફેસ દેખાય રીતે થોડો ઊંચો છે રાડે ક્યાં જેવો છે મેડમ આવતો જી ઓકે યસ રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા, દર્દી હતા કે જેમને એક દીકરી હતી 11 વર્ષની। ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવી નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી। છેલ્લા 2-2.5 વર્ષથી એમની સારવાર ચાલતી હતી। ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો, પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં 3 બાળકો રહ્યા। એટલે એક સાથે 3 બાળકો રહ્યા। એક સાથે 3 બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં 4,000 થી 5,000 કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને 10,000 એક જ કેસ એવું બને કે જ્યારે 10,000માં એક કેસમાં 3 બાળકો સારા આવતા હોય। તે રીતે એમની 9 મહિના અમે આગળ સારવાર ચાલુ રાખી, એમની સારવાર કરી અને ત્યાર પછી 9મા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તો એમને અત્યારે એક સાથે 3 સંતાનો પ્રાપ્ત થયા। તેમાં 2 પુત્ર અને 1 પુત્રીનો જન્મ થયો અને 3નું વજન અને 3ની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ।